કાર કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેકડા। અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપના કુંડળી પરથી ભવિષ્યની માહિતી મેળવી શકો છો। આપના કુંડળી પરથી ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષિશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। જી શાસ્ત્રીજી, દરેક દિવસનું અલગ મહત્વ રહેલું હોય છે। આવતીકાલના દિન વિશેષ વિશે અમારા દર્શક મિત્રોને માહિતી આપશો। જગદ્ગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શ્રી મહાગણેશજીના ચરણોમાં દંડવત નમસ્કાર, મહાદેવજીના ચરણોમાં નમસ્કાર અને ભગવાન શિવજીના સપરિવારને નમસ્કાર। સર્વપ્રથમ આપણે જાણીશું કે ભાઈ આવતીકાલે શ્રી મહાગણેશજીનો ઉત્સવ એટલે પર્વનો પ્રારંભ થાય છે અને સફળતા માટે ભાગ્યલાભના પ્રોગ્રામના જે દર્શક મિત્રો જે નિહાળી રહ્યા છે તેમને તો ગણેશ મહોત્સવની સર્વપ્રથમ તો દરેકને શુભકામનાઓ। જય શ્રી ગણેશ। સાથે સાથે ગણેશજીના જે સ્વરૂપનું વર્ણન અને જે ગણેશજીનું જે વાહન છે તેના વિશે આપણે સર્વપ્રથમ જાણીશું કે અત્યારે વર્તમાન જે વર્ષા ઋતુ ગઈને વર્ષા ઋતુમાં જે અતિવૃષ્ટિના કારણે જે કીટ પતંગાદી ઉપદ્રવ, મૂષકાદી ઉપદ્રવ અને સર્પાદી જે નીકળે છે જેના કારણે ભયભીત થાય છે, પરંતુ ભગવાન શ્રી મહાગણેશજીએ મૂષકને જ વાહન રાખ્યું છે। તેનું મુખ્ય કારણ છે ઉદ્યમે નહીં સિદ્ધ્યંતી કાર્યાણી ન મનોરથે નહીં સિપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મૃખે મુગા। એવું કહ્યું છે કે ભગવાન શ્રી મહાગણેશજીએ મૂષકને એટલા માટે વાહન રાખ્યું છે કે તે ઉદ્યમનું પ્રતીક છે। એ સતત પ્રયત્નશીલ છે, સતત ઉદ્યમી છે, સતત પરિશ્રમ કરી રહે છે। જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો, જન્મ તારીખ જણાવશો આપની? જન્મ સમય? દિવસના કે રાતના? જન્મ સ્થળ? જી, પ્રશ્ન શું છે આપનો? જી, નામ જણાવશો એમનું? જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે। 14/1/1998 છે, કર્ક રાશિ આવે છે, પણ દીકરો છે કે દીકરી છે જણાવવું પડશે ને આપને? દીકરો છે। એક વાર લગ્ન થઈ ગયા છે ને લગ્ન ખંડિત થયા છે, બીજી વાર લગ્ન થાય અને ક્યારે થશે એ પ્રશ્ન આપનો છે, બરાબર? તો અહીં ગાડી પતિ પતિના સ્થાનનો માલિક છે ને એ મંગળ છે અને કર્ક રાશિ આપે જે કહ્યું તે પ્રમાણે કર્ક રાશિ સાચી છે, માંગલિક કુંડલી નથી। એટલે ચોક્કસથી આગળ એવું કહી શકાય કે વર્તમાનની અંદર વૃષભ રાશિમાં જે બૃહસ્પતિ ચાલે છે અને બૃહસ્પતિની 7મી શુભ દ્રષ્ટિ જે છે એ પતિ પતિના સ્થાન પર છે। એટલે જો પરિશ્રમ કરવામાં આવે તો 2025ના મે મહિના પહેલાં તેમના વિવાહ થાય એવી સંભાવના વધારે છે। પરંતુ આગળ જે મંગળ છે, મંગળ ઉચ્ચ અવસ્થાનો હોવા છતાં પણ સૂર્યના જ્યારે સાથે હોય ત્યારે સૂર્ય મંગળનો અંગારક યોગ થાય અને દાંપત્ય યોગનો કારક ગ્રહ છે ને શુક્ર ગ્રહ છે। જે વ્યક્તિની કુંડલીમાં શુક્ર ગ્રહ નબળો હોય તેમનો દાંપત્ય મધુરતા હોતી નથી, ક્લેશ કંકાસ હોય છે અથવા તો અસફળતા હોય છે। તો અહીં આગળ આપના દીકરાની કુંડલીમાં શુક્ર અસ્તનો થઈ ગયો છે એટલે સૂર્યના સૌથી નજીક આવી ગયો છે, જેના કારણે એમને દાંપત્ય જીવન અંદર સુખની ઉણપ દેખાઈ રહી છે। તો શુક્રનું રત્ન ધારણ કરશો અને જે અંગારક નામક યોગ છે એની વિધિ કરાવશો, પૂજા કરાવશો। ચોક્કસથી બ્રાહ્મણ દેવતાના આશીર્વાદ અને ભગવાન શિવજીના આશીર્વાદથી 2025ના મે મહિના પહેલા એમના વિવાહ યોગ બની રહેલ છે। શાસ્ત્રીજી, આપણે ગણેશજીના વાહન વિશે વાત કરી રહ્યા હતા, તેના વિશે પણ દર્શક મિત્રોને વધુ માહિતી આપશો। એટલે ઉદ્યમે નહીં સિદ્ધ્યંતી, ભગવાન શ્રી મહાગણેશજીએ મૂષક રાજને પોતાનું વાહન બનાવ્યું છે, કેમ કે તે સતત પ્રયત્નશીલ છે, સતત ઉદ્યમી છે, સતત મહેનત કરે છે, ક્યારેય પણ આરામ નથી કરતા। એટલે શાસ્ત્રમાં કહ્યું છે જે સુભાષિત છે અને જે આપણા જે વેદ પુરાણ, ઉપનિષદ, ન્યાય, મીમાંસા, તર્ક ઇત્યાદિ જે શાસ્ત્રો છે એ શાસ્ત્રોની અંદર એક સુભાષિતનો પણ એક વર્ગ છે, ખંડ છે। અને જે સુભાષિતના ખંડ છે જેમાં કવિ કાલિદાસ આદિ, ભર્તુહરિ આદિ જે કવિઓએ કહ્યું છે તેમાં એક સરસ સુભાષિત એટલે કે ઉદ્યમે નહીં સિદ્ધ્યંતી, કોઈ પણ કાર્યની સફળતા પ્રાપ્ત કરો। આજે જન્માક્ષર મેળવવા માટે આપણે કોલ કરતા હોઈએ કે જન્માક્ષરને માર્ગદર્શન મેળવતા હોય છે, પરંતુ જન્માક્ષરને તો કહ્યું કે ભાઈ ગુરુજીએ તમને જણાવ્યું કે ભાઈ આપની કુંડલીમાં રાજયોગ છે, લક્ષ્મી યોગ છે, પુષ્કળ સંપત્તિના યોગ બની રહ્યા છે આપની કુંડલીમાં। શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો હેલો જી, જન્મ તારીખ જણાવશો? 19/5/94
જન્મ સમય, સાંજે જન્મ સમય ફરી એકવાર જણાવશો. સાંજે જન્મ સ્થળ, જન્મ સ્થળ ફરી એકવાર જણાવશો. જી, પ્રશ્ન શું છે આપનો? જી, આપનું નામ જણાવશો. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 19/5/1994 આપના દીકરાનો જન્મ છે, બરાબર છે ને સાહેબ? જી, હવે આપનો પ્રશ્ન શું હતો? જી, લગ્નનો પ્રશ્ન છે, પણ તે પૂર્વે જી આપણે લગ્નની વાત, બરાબર છે. સર્વપ્રથમ તો આપણે ટીવીનો અવાજ જો બંધ કરશો ને તો મારો અવાજ છે ને આપણા સુધી સરળતાથી પહોંચી શકશે. અને એ ગાડી આપની કુંડલી, દીકરાની કુંડલી પ્રમાણે વાત કરીએ તો ભાઈ મિથુન રાશિ છે, પતિ પતિના સ્થાનમાં અને પોતાનાથી 12મા સ્થાનમાં છે, એટલે દાંપત્ય જીવન સુખી નથી. અને આપનો પાછો પ્રશ્ન એવો છે કે ભાઈ ભણેલી દીકરી મળશે, તો ભણેલી દીકરી મળે કે ન મળે એ ભાગ્યની વાત છે, પરંતુ અત્યારે વર્તમાનમાં વિવાહ યોગ નથી. ડિસેમ્બર કે જાન્યુઆરી પછી તેમના સંપૂર્ણ વિવાહ યોગ પ્રારંભ થાય છે, કેમ કે ગુરુ પરથી શુક્રનું પરિભ્રમણ અને શુક્ર પરથી ગુરુનું પરિભ્રમણ ડિસેમ્બર જાન્યુઆરી પછી આપના દીકરાની કુંડલીમાં બની રહ્યું છે. મંગળ કેતુનો અંગારક યોગ છે અને મંગળ કેતુ પર શનિની ત્રીજી દ્રષ્ટિ છે, જે શ્રાપિત દોષ કરી રહી છે. એ શ્રાપિત દોષના કારણે સંતોષકારક પાત્ર ન મળે એવું બની શકે, પરંતુ જે પાત્ર ભાગ્યમાં હોય તે મળે એનો સહજ સ્વીકાર કરશો તો લગ્ન જીવન મધુર પામશો. જી, શાસ્ત્રીજી આપણે ગણેશજીના વાહન વિશે વાત કરી રહ્યા હતા, તેના વિશે વધુ માહિતી આપશો. એટલે ઉદ્યમે નૈ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથ. જો આપણે કોઈ પણ કાર્ય સિદ્ધ કરવું હોય તો હંમેશા સતત પ્રયત્નશીલ, સતત મહેનત, સતત પરિશ્રમ કરવો જોઈએ. કારણ કે ઉદ્યમ વગર ભાગ્ય પણ સાથ આપતું નથી. ભાગ્યમાં હોય તો દરેક વસ્તુની પ્રાપ્તિ થતી હોય છે, પરંતુ તે ભાગ્યમાં જે લખેલ છે તે પ્રાપ્ત કરવા માટે સતત મહેનત કરવી પડે. જે પરમાત્મા, જે ગણેશજી મહારાજનો આપણે 11 દિવસનો જે ઉત્સવ મનાવવાનો છે, ઉત્સવની અંદર એક જ વસ્તુ જે પરમાત્માએ કહ્યું છે કે ભાઈ મારા સ્વરૂપના, મારા જ્ઞાનનું તમે જો ગ્રહણ કરશો, કેમ કે ભગવાન શ્રી મહાગણેશજી છે એ વિઘ્ન કરતા છે ને વિઘ્નહર્તા છે. દરેક દેવતાઓમાં સર્વપ્રથમ પૂજ્ય પણ છે, કેમ કે એમનામાં લાયકાત હતી. અને એવું કહેવાય જેના જોડે લાયકાત હોય, ડિગ્રી હોય ને તેને જ હંમેશા ઉચ્ચ સ્થાન કે અથવા તો ઉચ્ચ પદવીની પ્રાપ્તિ થતી હોય છે. એટલે સમાજની અંદર ગણેશજી મહારાજે 2 બોધપાઠ સર્વશ્રેષ્ઠ આપ્યા છે. એમાં સર્વ પહેલા જે બોધપાઠ છે એ ઉદ્યમનો બોધપાઠ છે કે તમે સતત પ્રયત્ન કરો, પરિશ્રમ કરો, મહેનત કરો. જે લક્ષ્ય જો છે એ લક્ષ્યની પ્રોપર દિશામાં, પ્રોપર વેમાં તમે જો પરિશ્રમ કરશો તો જરૂરથી પરમાત્મા એક દિવસ આપણને સફળતા જરૂરથી આપશે. ત્યાર પછી ગણેશજી મહારાજ બીજો એક ઉપદેશ આપવા માટે 11 દિવસના ઉત્સવમાં આવી રહ્યા છે કે સર્વપ્રથમ કહે છે કે તમે તમારા ક્રોધને કંટ્રોલમાં કરો. કેમ કે ગણેશજી મહારાજે 2 વખત ક્રોધ કર્યો, અને એક વખત જ્યારે ક્રોધ કર્યો ત્યારે શિરચ્છેદન થયું, અને જ્યારે બીજી વાર ક્રોધ કર્યો ત્યારે એમનો એક દાંત તૂટ્યો. અને ત્યારથી જ ભગવાન ગજાનંદ ગણપતિ કહેવાયા અને એક દંત પણ કહેવાયા. એટલા માટે જ્યારે કોઈ પણ લગ્ન હોય કે યજ્ઞ હોય, સર્વપ્રથમ સર્વદેવની અંદર જો પ્રથમ પૂજ્ય હોય તો શ્રી મહાગણેશજી છે, પરંતુ દરેક દેવના અલગ અલગ કલરના સ્થાપન હોય છે. એટલે ભગવાનના જે યજ્ઞ કરતા હોય ત્યારે જે બાજટ મૂકી અને બાજટ પર જે વસ્ત્ર મૂકતા હોય છે, તેની અંદર ભગવાન શ્રી મહાગણેશજી પોતાનું જે વસ્ત્ર છે એ રક્ત વસ્ત્ર, એટલે લાલ કલરનું વસ્ત્ર, કેમ કે પરમાત્મા ગણેશજી મહારાજ સમાજને એક ઉપદેશ આપી રહ્યા છે કે ભાઈ તમે લાલ કલરના વસ્ત્ર, એટલે લાલના સિંહાસન પર બેસો, એટલે લાલ કલર છે ક્રોધનો કલર છે, જે ડેન્જરનું પ્રતીક છે. તો તમે ક્રોધને કંટ્રોલ કરશો તો ચોક્કસથી તમને જીવનની અંદર સફળતા મળશે. કેમ કે શ્રીમદ ભગવત મહાગીતાની અંદર કૃષ્ણ પરમાત્માએ પણ કહ્યું છે ભાઈ ક્રોધ કરશો તો તમને મોહ ઉત્પન્ન થશે, અને જ્યારે મોહ ઉત્પન્ન થશે ને ત્યારે તમારી બુદ્ધિનો નાશ થશે. અને બુદ્ધિનો નાશ થાય એટલે ચોક્કસ માણસનું છે જે વિકાસ છે કે જે એમની જે પ્રગતિ, ઉન્નતિ છે તે નષ્ટ થશે. એટલે હર હંમેશ ક્રોધને કંટ્રોલ કરો એવો બાપા શ્રી મહાગણેશજી આપણને ઉપદેશ આપે છે. એટલે ઉદ્યમી નૈ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથ. દરેક કાર્યની જો સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય, સફળતા પ્રાપ્ત કરવી હોય, ચાહે લગ્ન જીવન હોય, વિદ્યાભ્યાસ હોય, નોકરી વ્યવસાય હોય, અથવા તો પોતાનો સ્વતંત્ર બિઝનેસ હોય, દરેક ક્ષેત્રની સફળતા માટે એક સ્માર્ટ વર્કની આવશ્યકતા છે અને બુદ્ધિપૂર્વક કરેલું. કેમ કે વિદ્યા દદાતિ વિનયમ. ભગવાન શ્રી મહાગણેશજી કહે છે કે ભાઈ સર્વપ્રથમ તમે વિદ્યાના હું દાતા છું. કેમ?
કે જેના જોડે બુદ્ધિ છે એ જ હંમેશા સફળતા થાય છે. અને વિદ્યા દદાતિ વિનયમ, જે વ્યક્તિ પાસે વિદ્યા છે તેમને જ વિનયની પ્રાપ્તિ થાય છે. જો વિનય ના હોય તો વિદ્યા ના આવે, ને વિદ્યા હોય પણ જો વિનય ના હોય ને તે શૂન્યમ સદા સર્વદા એવું કહેવાય છે. એટલે સુભાષિતની અંદર બીજો સુભાષિત કહેલો છે કે ભાઈ વિદ્યા દદાતિ વિનયમ વિનયાત યાતિ પાત્રતાત. તમને જો વિદ્યા પ્રાપ્ત થાય છે એ વિદ્યા દ્વારા તમારા જીવનમાં વિનય આવવો જોઈએ. જો વિનય ના હોય ને તમારા જ્ઞાન શૂન્ય કહેવાશે. એટલે વિદ્યા દદાતિ વિનયમ વિનયાત યાતિ પાત્રતાત. જો તમારામાં વિનય આવશે તો વિનયના દ્વારા જ તમને પાત્રતા એટલે યોગ્યતા મળશે, કોઈક ઉચ્ચ સ્થાનની પદવીની પ્રાપ્તિ થશે. એટલે વિદ્યા દદાતિ વિનયમ વિનયાત યાતિ પાત્રતામ. અને પાત્રતા ધનમ આપનોતિ એવું કહેવાય. જ્યારે તમારામાં વિદ્યા આવે તો વિદ્યા દ્વારા વિનય આવે, અને વિનય દ્વારા તમને પાત્રતા એટલે એક ઉચ્ચ સ્થાનની પદવીની પ્રાપ્તિ થાય. અને પદવી દ્વારા પાત્રતા ધનમ આપનોતિ, એ પાત્રતા મળશે ત્યાર પછી જ તમને ધનની પ્રાપ્તિ થશે. પાત્રતા વગર યોગ્યતા વગર ક્યારેય ધન આવતું નથી. અને જ્યારે ધન આવશે એટલે કહેવાય ધનાત ધર્મ તતઃ સુખમ. શાસ્ત્રમાં કહ્યું છે જ્યારે ધન આવશે ને ત્યાર પછી જ સુખ આવશે. પણ ધન ક્યારે આવે, વિદ્યા ક્યારે આવે, વિનય ક્યારે આવે, પાત્રતા ક્યારે આવે? તો ધર્મો રક્ષતિ રક્ષિત. જો તમે ધર્મની રક્ષા કરશો તો ચોક્કસથી ધર્મ તમારી રક્ષા કરશે. એટલે શ્રી મહાગણેશજી બાપાનો આવતીકાલથી જે પર્વ ચાલુ થાય છે ચોથના દિવસથી, ચોથ એટલે ચંદ્ર, ચંદ્ર એટલે રાહુ, અને રાહુના અંક પરથી એવું કહે બાપાએ ચોથનું પસંદ કરી તિથિ. કારણ કે ચતુર્થી દેવી એટલે ચોથના તિથિના જે માલિક છે ને એ શ્રી મહાગણેશજી છે. અને 4નો અંક છે ને એ રાહુનો અંક છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આપણે 4 અંક પર રાહુની ચર્ચા હોય છે. અને ભગવાનનું સૌથી પ્રસન્ન એકદમ અતિ પ્રિય અને અતિ ઉત્તમ જો સૂક્ત હોય તેવું કહેવાય ગણેશ અથર્વ શીર્ષમ. આપણે ગઈકાલે જ વાત કરી ભાઈ હિન્દુ સનાતન ધર્મ અંદર મુખ્ય 5 તત્વ છે અને પંચ તત્વ અને 5 દેવતાઓની મુખ્ય પૂજા છે. એમાં ભગવાન શિવ, નારાયણ આદ્ય શક્તિ પરાંબા, સૂર્યનારાયણ દેવતા અને ભગવાન શ્રી મહાગણેશ. એટલે આપણે દરેક ભક્તોને એક મંત્ર ભગવાન જો શ્લોક છે એ શ્લોક દરેકને આવડે છે કે ભાઈ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. હે પરમાત્મા, અમારા તમામ પ્રકારના કાર્ય છે, સર્વ કાર્યેષુ એ તમામ પ્રકારના કાર્યો સર્વદા સિદ્ધ થાય. પણ કેવા ભગવાન? તો વક્રતુંડ મહાકાય, જે એક દાંતવાળા છે, જેમનું વિશાળ સ્વરૂપ છે વક્રતુંડ મહાકાય, અને સૂર્યકોટિ સમપ્રભ. આપણે જે આકાશની અંદર નિત્ય જે સૂર્યનારાયણના દર્શન કરી રહ્યા છે અને જે સૂર્યનારાયણ દેવના આશીર્વાદથી આખું જગત પ્રકાશિત થઈ રહ્યું છે તેવા એક સૂર્ય નહીં પરંતુ અનેકો સૂર્ય એટલે સૂર્ય કોટી. કોટી એટલે ગાડી આપણે કરોડનો અર્થ સમજવાનો છે, અથવા તો કરોડ અથવા તો કોટી એટલે પ્રકાર પણ આપણે સમજી શકીએ. તો આવા અસંખ્ય પ્રકારના સૂર્યના જે તેજ છે અથવા તો કરોડો સૂર્યનું જેવું તેજ છે એવું એક જ તેજ છે એ શ્રી મહાગણેશના ચરણોમાં છે. એટલે ભગવાન શ્રી મહાગણેશજી અસંખ્ય કોટી સૂર્યના પ્રકાશ જેવા તેજસ્વી છે, એક દાંતવાળા છે, વિશાળ કાયાવાળા છે, અને નિર્વિઘ્નમ અમારા તમામ પ્રકારના જીવનમાં જે કષ્ટ છે એ બધા વિઘ્ન દૂર કરવાવાળા દેવ છે, અને અમારા તમામ પ્રકારની કાર્યની સિદ્ધિ આપવાવાળા છે. એટલે કે સર્વ કાર્યેષુ સિદ્ધિદા. એટલે આવતીકાલથી જે ઉત્સવ ચાલુ થાય છે એ ઉત્સવની અંદર સર્વપ્રથમ તો ભગવાન બાપાને વંદન કરવાના છે અને સંકલ્પ કરવાનો છે કે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. આપ જી જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, આપણી જન્મ તારીખ જણાવશો? 1/6/82. જન્મ સમય, સવારે 10 વાગે. જન્મ સ્થળ, બાકોર. પ્રશ્ન શું છે આપનો? મકાન પોતાની કરે છે. નામ જણાવશો આપનું? રમેશ પટેલ. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. બાકોર એટલે લુણાવાડા બાકોર. હા, લુણાવાડા. લુણાવાડા બાકોર. રમેશભાઈ પટેલ આપનું નામ છે? હાજી. જી. 1/6/1972 આપનો પ્રશ્ન જન્મ તારીખ છે ને આપનો પ્રશ્ન છે મકાન ક્યારે થશે? બરાબર છે પ્રશ્ન? મકાન માટે હંમેશા ચોથું સ્થાન જોવાય, અને ચોથા સ્થાનમાં આપની કુંડલીમાં શુક્રની રાશિ છે અને ચોથા સ્થાનનો કારક ગ્રહ છે એ ચંદ્ર ગ્રહ છે. ચંદ્ર અને રાહુનો ગ્રહણ યોગ છે. એ ગ્રહણ યોગના કારણે આપણા જીવનમાં મકાનના પ્રશ્નો ઉત્પન્ન થાય તો ગ્રહણ યોગ કરાવજો. અને શુક્ર એટલે પત્ની અને ચોથા સ્થાનનો કારક ચંદ્ર એટલે માતા. એ માતાનો જે કારક ચંદ્ર ગ્રહ છે એ પત્નીના સ્થાનમાં છે, અને જે શુક્ર છે એ દ્વાદશ ભાવમાં છે.
એટલે પત્ની અથવા તો માતાના નામે જો મકાન લેશો કે અથવા તો એમના દ્વારા જો પ્રયત્ન કરવામાં આવશે તો ચોક્કસથી આપણે સફળતા મળશે. પરંતુ તત્પૂર્વે શુક્રનું દાન કરજો. શુક્રનું રત્ન કોઈક સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી માર્ગદર્શન લઈને શુક્રનું રત્ન ધારણ કરશો અને ગ્રહણ યોગનું જો નિરાકરણ કરાવશો તો ચોક્કસથી આપને શીઘ્ર મકાનનો યોગ બનતો દેખાશે. જી શાસ્ત્રીજી, આપણે ગણેશ ઉત્સવ અને સંકલ્પ વિશે વાત કરી રહ્યા હતા. લોકોએ શું સંકલ્પ કરવો જોઈએ તેના વિશે પણ દર્શક મિત્રોને માહિતી આપશો. એટલે આવતીકાલથી ભગવાન બાપા શ્રી મહાગણેશજીનો ઉત્સવ ચાલુ થાય છે. ત્યારે સર્વપ્રથમ તો સંકલ્પ કરવાનો છે કે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, જન્મ તારીખ જણાવશો? 30/9/1950. જન્મ સમય? સવા સાંજે. જન્મ સ્થળ? ગામ છે બિરોડા, ગામ. જી, પ્રશ્ન શું છે આપનો? ઘણા પછી 75 બેઠા છે. પાસે જઈને કેવી જશે? જી આર્થિક, શારીરિક, માનસિક. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી, હા. 12 72 73 ને 75 એટલે 75મું વર્ષ આપનું ચાલી રહ્યું છે અને આપનું 76મું આવવાનું તૈયારી છે. એટલે 76મું વર્ષ છે ને સુખ સ્થાનમાં હોય અને 75મું જે વર્ષ છે ને એ પરાક્રમ, સાહસ, ધૈર્યમાં હોય છે. એટલે 76મું વર્ષ હંમેશા એવું કહેવાય ભાઈ 76મું નવમાસ હંમેશા કષ્ટદાયક હોય. તો 76મા વર્ષે તમારે થોડુંક આરોગ્યના બાબતે સાચવવાનું રહેશે. આપની મેષ લગ્નની કુંડલી છે અને ચતુર્થ સ્થાન એટલે સુખ સ્થાન, સુખના લગતા આપે પ્રશ્ન પૂછ્યા છે તો સુખ સ્થાનનો માલિક અને સુખ સ્થાનનો કારક ગ્રહ છે ચંદ્ર છે, ઉચ્ચ અવસ્થાનું છે. એટલે ચોક્કસથી આપણું સ્વાસ્થ્ય અને આપના જે માનસિક શક્તિ છે એ સુંદર રહેશે. પરંતુ છઠ્ઠું સ્થાન છે રોગ શત્રુ સ્થાન છે. રોગ શત્રુ સ્થાનની અંદર શનિ, કેતુ, શુક્ર, સૂર્ય અને નેપચ્યુન આ 4-5 ગ્રહોની જે યુતિ છે અને તેમાં પણ આપની જન્મ કુંડલી વખતે જે બૃહસ્પતિ ગ્રહ છે એ બૃહસ્પતિ ગ્રહ વક્રી છે. એટલે ખોટા નિર્ણયથી, ખોટા વાણીથી જો આપ બચશો તો ચોક્કસથી આપને માનસિક શાંતિ અને સુખમાં વૃદ્ધિ થશે. જી શાસ્ત્રીજી, આપણે સંકલ્પ વિશે વાત કરી રહ્યા હતા. ગણેશ ઉત્સવ દરમિયાન લોકોએ શું સંકલ્પ કરવો જોઈએ તેના વિશે માહિતી આપશો. એટલે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. મારું મન કલ્યાણકારી માર્ગે જાય. જેમ કે આપણે એક દર્શક મિત્રનો કોલ આવે તો ભાઈ મારે ઘરનું ઘર ક્યારે થશે, રમેશ પટેલનો જે કોલ હતો તો ભાઈ ઘરનું ઘર લેવું છે તો તમે સંકલ્પ કરો, હે ગણપતિ બાપા હું આપના ચરણે નમસ્કાર કરું છું અને આ વર્ષે મારું પોતાનું સ્વનું મકાન થાય એવી ઈચ્છા છે તો એ પરમાત્મા આપ મારી ઈચ્છા પૂર્ણ કરો. આવો એક માનસિક સંકલ્પ કરવાનો અને ત્યાર પછી ભગવાનને અતિ પ્રિય છે શ્રી ગણેશ અથર્વશીર્ષ. એટલે ગણેશ અથર્વશીર્ષના 1000 પાઠ કરી શકાય અથવા તો સંકટનાશન સ્તોત્ર જે છે એ સરળ પણ છે, દરેકને આવડી પણ શકે છે અને આ એક અનુભવયુક્ત પ્રયોગ છે કે ભાઈ અત્યારે વર્તમાનની અંદર કલૌચંડી વિનાયકો કલયુગની અંદર ગણપતિ મહારાજ અને જગદંબા આદ્યશક્તિ શીઘ્ર ફળ આપવાવાળા છે. તો જો રોજના 100 પાઠ એટલે 1000 પાઠ 10 દિવસ પર્યંતમાં તમે કરી શકો. તો આવો કંઈક સંકલ્પ કે ભાઈ મારે પોતાનું ઘરનું ઘર થાય અથવા તો જો કોઈ 12મા ધોરણમાં કે 10મા ધોરણ જે વિદ્યાર્થી છે એ વિચાર કે ભાઈ ઉત્તમ અંક દ્વારા ઉત્તીર્ણતા પ્રાપ્ત થઈએ એવો કોઈ સંકલ્પ કરે. જેના લગ્ન નથી થતા એ લગ્ન માટે સંકલ્પ કરે અથવા તો જે વ્યક્તિને પોતાનો સ્વતંત્ર વ્યવસાય છે એ વ્યવસાયની અંદર સફળતા પ્રાપ્ત કરવી છે અથવા તો જે કોઈક સારી નોકરી કરી રહ્યા છે અને તેમને ઉચ્ચ પદવીની પ્રાપ્ત કરવી છે અથવા તો એમને પ્રોગ્રેસ કરવી છે તો જેમને જે ઈચ્છા હોય તે સંકલ્પ કરવો. સંકલ્પ એટલે વિચાર, ઉત્તમ પ્રકારના વિચાર બાપાના ચરણોમાં વ્યક્ત કરવા અને વિચાર પૂર્ણ કરવા માટે આપણી પ્રાર્થના બાપા સુધી શીઘ્ર પહોંચે તેના માટે ભગવાનની જે સૌથી પ્રિય સ્તુતિ છે એ સ્તુતિને ગુણગાન ગાવા. એટલે જો આપને જો ગણેશ અથર્વશીર્ષ ફાવતા હોય તો 1000 ગણેશ અથર્વશીર્ષના પાઠ કરી શકાય અથવા તો 21 પ્રતિદિન, 31 આપણે જે કરી શકતા હોય તેવો જ સંકલ્પ કરવો. જે ન કરી શકીએ ને એવો સંકલ્પ ક્યારેય ન કરવો જોઈએ. અથવા સંકટનાશન સ્તોત્ર છે એ સ્તોત્રનું અનુષ્ઠાન કરવું જોઈએ. એટલે નિત્ય જો 100 પાઠ કરો તો આરામથી 10 દિવસની અંદર 1000 પાઠ થઈ શકે. અને એ જે સ્તોત્ર છે એ સ્તોત્રનું અંદર એક સરસ મહાત્મ્ય લખ્યું છે કે વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ. વિદ્યાર્થીને વિદ્યાની પ્રાપ્તિ થાય છે, ધનાર્થીને ધનની પ્રાપ્તિ થાય છે. પુત્રની અપેક્ષા જેને હોય, સંતાન ન થતા હોય તો સંતાનની અપેક્ષાવાળા પણ જો આ રીતે પતિ પત્ની સાથે અથર્વશીર્ષ અથવા તો સંકટનાશન સ્તોત્રના પાઠ કરતા હોય તો એમને સંતાનની પ્રાપ્તિ થતી હોય છે. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો હેલો, જન્મ તારીખ જણાવશો? હેલો, જન્મ તારીખ જણાવશો? હેલો, આપની જન્મ તારીખ જણાવશો? 6/7/2004. જન્મ સમય? 6/7/2004. જન્મ સમય જણાવશો આપનો? કેટલા વાગ્યે જન્મ થયો છે? ફરી એકવાર જણાવશો?
સવારના 7 વાગે. જન્મ સ્થળ સવારના 7. જન્મ સ્થળ જણાવશો આપનું? વાસણા. અમદાવાદ વાસણા. જી, પ્રશ્ન શું છે આપનો? અમદાવાદ. પ્રશ્ન જણાવશો આપનો? સુનિલભાઈ રાજુભાઈ ઝાપડિયા. હલો. આપનો પ્રશ્ન જણાવશો. પ્રશ્ન શું છે આપનો? હલો. તેમની જન્મ કુંડળી દેખવી હતી. જી, આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે આપ જે કહો તે શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. આપને આપની જન્મ પત્રિકા બતાવી છે, એ હા. તો સામાન્ય આપે જે તારીખ બતાવી છે એ તારીખ પ્રમાણે આપણે 6/7/2004 એટલે 24 વર્ષ થયા. જન્મ કુંડળી જોઈ હતી નું આયુષ્માન કેટલું છે? જી, પર આયુષ્યના સ્થાનનો માલિક શનિ છે એટલે દીર્ઘાયુષ્ય હોય. આપણો ટીવી નો અવાજ ચાલુ છે કે બંધ છે બેન? આપની કુંડલીમાં, દીકરાની કુંડલીમાં અર્ધકાલસર્પ યોગ છે. ચાલુ કર્યો. હા, તેને બંધ કરી દો. ટીવી નો અવાજ બંધ કરી દો મોટા બેન. આપનો અવાજ મારા સુધી નથી આવતો ને મારો અવાજ આપના સુધી નથી આવતો મોટા બેન. એ હા. તાવની જગ્યાએ ટાઇફોઇડ ની દવા લેવાઈ જાય ને તો તકલીફ થાય મોટા બેન. એ હા. ઠીક છે, હવે મોબાઈલ થી સાંભળશો. હવે જો એ ગાડી દીકરો છે ને આપનો કે દીકરી છે? દીકરો છે. તો દીકરાને છે ને આયુષ્ય બહુ સરસ છે, બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. અને એ ગાડી 24 વર્ષ છે એટલે અહીંયા આગળ છે ને અર્ધકાલસર્પ નામક યોગ બન્યો છે એટલે થોડીક મુશ્કેલી, કષ્ટ અને પીડા તો સામાન્ય છે, પણ જો વધારે મહેનત પરિશ્રમ કરશે તો ચોક્કસથી સફળતા મળશે. અને એ ગાડી ગુરુવારનું વ્રત કરાવવાનું કહેજો એમને કે ભાઈ ગુરુવારનું વ્રત કરે, ઉપવાસ કરે. અને જો લગ્ન બાકી હોય ને તો મંગળનું રત્ન પણ પહેરાવશો, ચોક્કસથી વિવાહ યોગ પણ શીઘ્ર બનશે. જી, શાસ્ત્રીજી, આપણે ગણેશ ઉત્સવ અને સંકલ્પ વિશે વાત કરી રહ્યા હતા. લોકોએ કેવા સંકલ્પ કરવા જી. જોઈએ તેના વિશે વધુ માહિતી આપશો? એટલે વિદ્યાર્થી લભતે વિદ્યા, વિદ્યાની અપેક્ષા વાળાએ વિદ્યા માટે ભગવાનની પૂજા કરવી જોઈએ. ધનની અપેક્ષા વાળા વ્યક્તિએ ધનનો સંકલ્પ કરવો જોઈએ. જેને સંતાન નથી થતા તેમણે સંતાન માટે સંકલ્પ કરવો પડે. અને મોક્ષાર્થી લભતે ગતિમ એટલે મોક્ષ એટલે જે મનની ઈચ્છાઓ જ્યારે સંપૂર્ણ થાય અને સંપૂર્ણ ઈચ્છા સાથે જ્યારે માણસ દેવલોક પામતા હોય છે ત્યારે એમને જે તૃપ્તિ થતી હોય એટલે જીવનની જરૂરિયાતના જે સંકલ્પો છે, મનની ઈચ્છાઓ છે, ચાહે નોકરી હોય, વ્યવસાય હોય, લગ્ન હોય, તો તમામ પ્રકારના સંકલ્પો માટે આપ સંકલ્પ કરી અને ભગવાન શ્રી મહાગણેશના સંકટનાશન સ્તોત્રનો પાઠ કરી શકો છો. નામ જ સ્તોત્રનું નામ છે સંકટનાશક સ્તોત્ર, એટલે જીવનમાં આવનાર તમામ સંકટ બાપાના કૃપાથી દૂર થાય. જી, શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. એનો જી, જન્મ તારીખ જણાવશો? 27/3/81. જન્મ સમય? એનો સમય 12 વાગે. જન્મ સમય દિવસનો છે કે રાતનો? એમના નામે મકરનું ફોર્મ ભરી છે, મકરનું મેળવું છે. જન્મ સ્થળ? જન્મસ્થળ બાપોર લુણાવાડા. પ્રશ્ન શું છે આપનો? એમને મકાનનું ફોર્મ ભર્યું છે, મકાનનું મેળ પડશે. નામ જણાવશો એમનું? જયાબેન પટેલ. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી, મકાનનું ફોર્મ કઈ જગ્યાએ ભરેલું છે? કયા શહેરમાં? અમદાવાદમાં. અમદાવાદમાં. 27/3/1981 એ જન્મ તારીખ જયાબેનની પોતાની છે? મકાનનું ફોર્મ ભરેલું છે એ જયાબેનની જે જન્મ તારીખ છે કે બીજા કોઈની છે? મકાનનો પ્રશ્ન છે. ચોથું સ્થાન એટલે મકાનનું સ્થાન કહેવાય. અને સરકારી મકાનમાં ફોર્મ ભરેલા છે તેમાંથી મકાન મળશે કે નહીં તેવો એમનો સંકલ્પ છે. તો આગળ જયાબેનની કુંડલી પ્રમાણે જે તારીખ જણાવી છે તારીખ પ્રમાણે એવું કહી શકાય ભાઈ 10મું સ્થાન એટલે કર્મસ્થાન છે. અને કર્મસ્થાન એટલે રાજ્યસ્થાન. સરકારી દ્વારા અથવા તો સરકારથી મળવાપાત્ર લાભ છે એનો માલિક ગુરુ છે. અને ત્યાં આગળ સૂર્યનારાયણ છે અને ગુરુ સૂર્યની પ્રતિયુતિ છે એટલે 99% મળવાની સંભાવના વધારે છે. પરંતુ એક વખત કુંડલીનો ઉપાય કરાવી બતાવજો, કેમ કે ગુરુ અને સૂર્ય બંને રાજયોગ કરતા છે. સરકાર દ્વારા અથવા તો સરકારથી લાભ થવાના યોગ બની રહ્યા છે. પરંતુ જો એ આ સમયમાં એમની જો દશા અંતરદશા આવતી હોય તો ચોક્કસથી આપણે મકાની યોગ થશે. જી, શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હલો. જી, જન્મ તારીખ જણાવશો? હા, ઉભા રહ્યો આપણો જન્મ તારીખ છે તમારી. હા, 17/9/90. જી, જન્મ સમય? સમય દિવસના 2 વાગે. જન્મ સ્થળ?
જન્મ સ્થળ પોરબંદર. જી પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન સગાઈ માટે નામ. હાલો જી પ્રશ્ન જણાવશો આપનો? સગાઈ કરવાની છે. જી નામ શું છે? માનસીભાઈ. જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 18/9/1990 બરાબર તારીખ છે ને? આશરે 34 વર્ષ થઈ ગયા અને લગ્ન થયા નથી એવો પ્રશ્ન છે, તો એક સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી અને ઊંડાણપૂર્વક કુંડલી બતાવવાની આવશ્યકતા છે. કેમ કે 34 વર્ષ થયા આગળ પતિ પત્નીના સ્થાનનો માલિક બુધ છે અને 32 વર્ષ પછી એમના લગ્ન યોગ થાય. 24મા વર્ષે 27, 28 ને 26મા વર્ષે એમના લગ્ન યોગ હતા, પરંતુ એ સમયે લગ્ન યોગ ન થયા તો કુંડલીમાં ચોક્કસથી કોઈક અશુભ યોગ બની રહ્યો છે, જે યોગના કારણે એમના લગ્ન જીવનની અંદર બાધા આવી રહી છે. તો જે કુંડલીના જે ખરાબ યોગ છે એનું નિરાકરણ કરાવજો સારા જ્યોતિષાચાર્યના માર્ગદર્શન પ્રમાણે. જી શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો, હાલો જન્મ તારીખે જણાવશો? 10/12/2000 જન્મ સમય? સવારે કેટલા વાગ્યે? ઈ યાદ નથી હો. જી જન્મ સ્થળ? રાજકોટ. જી પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન ઘરમાં કેમ શાંતિ નથી રહેતી? જી નામ જણાવશો આપનું? ઉર્વશી. જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપના લગ્ન થઈ ગયા કે બાકી છે ઉર્વશીબેન? હા મારા લગ્ન થઈ ગયા. લગ્ન થઈ ગયા છે. 10/12/2000 આપની જન્મ તારીખ છે, પણ આપણે જન્મનો ટાઈમ નથી આપને ખ્યાલ, બરાબર છે? હા ઈ ખ્યાલ નથી. જી જન્મનો સમય જ્યારે ખ્યાલ ન હોય ત્યારે આપણે સુદર્શન ચક્ર પ્રમાણે ચંદ્ર કુંડલી કે સૂર્ય કુંડલી પ્રમાણે આપણે ભવિષ્ય જોઈ શકતા હોઈએ છીએ. તો આગળ ચંદ્ર કુંડલી પ્રમાણે શનિ ચંદ્રનો વિષયોગ છે, એટલે શંકા, કુશંકા અથવા તો કુવિચાર, કુવાણી, જેના કારણે ગૃહ ક્લેશ કંકાસ થતો હોય. અને ચતુર્થ સ્થાનમાં એવું કહેવાય કે જ્યારે અશુભ ગ્રહ આવતા હોય અથવા તો પંચમ સ્થાનમાં જ્યારે અશુભ ગ્રહ આવતા હોય, તો ચતુર્થ સ્થાનમાં હોય ત્યારે વાસ્તુ દોષ હોય ઘરની અંદર, અને પંચમ સ્થાનમાં હોય તો પિતૃદોષ હોય. એટલે પિતૃદોષ અને વાસ્તુ દોષના કારણે ગૃહ ક્લેશ કંકાસ બને એવી સંભાવના કુંડલી પ્રમાણે જોઈ શકીએ છીએ. તો એક વખત જન્મનો સમય શોધી અને ઊંડાણપૂર્વક કુંડલીનો અભ્યાસ કરાવજો, અને જે વિશાખ્ય યોગ બની રહ્યો છે, વિષયોગ બને, એનું જો પૂજા નિરાકરણ કરાવશો ચોક્કસથી આપણા જીવનમાં સફળતા અને શાંતિની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી આપણે ગણેશ ઉત્સવ અને સંકલ્પ વિશે વાત કરી રહ્યા હતા, તેના વિશે મારા દર્શક મિત્રોને માહિતી આપશો. એટલે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ, મારું મન કલ્યાણકારી માર્ગે જાય. મારી જે મનની ઈચ્છાઓ છે કે ભાઈ મારે પોતાના ઘરનું ઘર થાય, વિદ્યામાં ઉત્તીર્ણતા પ્રાપ્ત થાય, અથવા તો મારે પરદેશ અભ્યાસ માટે જવું છે તો મને પરદેશમાં અભ્યાસ માટે જવા માટેના યોગ બને. આવો સંકલ્પ કરી અને બાપાની પૂજા જપ તપ કરવા. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો. હેલો જી જન્મ તારીખે જણાવશો? 3/8/1999. જન્મ સમય? જન્મ સમય સાંજે 7 વાગે. જન્મ સ્થળ? જન્મ સ્થળ જામનગર. પ્રશ્ન શું છે આપનો? તેમનું આગળનું ભવિષ્ય કેવું રહેશે ને નોકરીમાં શું વિલંબ છે? જી નામ જણાવશો એમનું? હર્ષદીપસિંહ. જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 3/8/1999 છે. 19 કલાકે જન્મ અને જામનગરમાં જન્મ થયો છે. આગળનું ભવિષ્ય કેવું છે એવું પ્રશ્ન છે, તો ભાગ્યસ્થાનનો માલિક બુધ છે અને બુધ પત્નીના સ્થાનમાં છે, એટલે પત્નીથી ભાગ્યોદય છે. અને પત્ની સ્થાનનો માલિક ચંદ્ર છે, એ માતાના સ્થાનમાં પોતાના કારકમાં છે. એટલે આ વ્યક્તિનું ભાગ્ય માતાના દ્વારા અને પત્ની દ્વારા છે, એટલે ભવિષ્ય સારું છે. પરંતુ એ દાંપત્ય જીવનની અંદર સૂર્ય રાહુ નામનો ગ્રહણ યોગ બની રહ્યો છે અને માતાના સ્થાનમાં શનિચંદ્ર નામનો એક વિષયોગ બની રહ્યો છે. જો વિષયોગ અને ગ્રહણ યોગનું નિરાકરણ કરાવશો તો ચોક્કસથી એવું કે ભાઈ ગુરુચંદ્રનો જે ગજકેસરી યોગ બની રહ્યો છે કે રાજયોગ બની રહ્યો છે, એ રાજયોગનું એમને સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો જી જન્મ તારીખ જણાવશો? 17/9/99. જન્મ સમય? 10:16 સવારમાં. જન્મ સ્થળ? આણંદ. પ્રશ્ન શું છે આપનો? બીજી લંડનમાં રહે છે. વિદ્યામાં અને ટેક્સ. જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 17/9/1999 છે, બરાબર છે ને? જી આપનો પ્રશ્ન શું હતો? હા બરાબર છે. જી આપનો અવાજ સંપૂર્ણ આવી રહ્યો નથી. એ અત્યારમાં વિદ્યામાં છે. જી જી ત્યાં સેટલ થવા છે. જી 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 ચોક્કસ. તો એ ગાડી છે ને 7મું સ્થાન એટલે વ્યવસાયનું સ્થાન કે 10મું સ્થાન કર્મસ્થાન છે. કર્મસ્થાનની અંદર શુક્ર રાહુ જ્યારે હોય ત્યારે ઉદ્યમી નહીં સિદ્ધંતી, જે દિશામાં પરિશ્રમ કરે
એ દિશામાં સફળતા મળવાની સંભાવના વધારે છે. પરંતુ આત્મવિશ્વાસની જો કમી હોય તો આત્મવિશ્વાસની વધારા માટે હંમેશા પ્રાતઃકાલે સૂર્ય નમસ્કાર કરવા, દંડવત નમસ્કાર કરી સૂર્યને અર્ઘ્ય જળ આપશે તો ચોક્કસથી એમની શુભ મનોકામનાઓ છે ભગવાનની કૃપાથી પૂર્ણ થશે. પરંતુ એ ગાડી શનિ છે કુંડલીમાં નીચેનો છે અને શનિની 10મી દ્રષ્ટિ કેતુ પર હોવાથી શ્રાપિત દોષ બની રહ્યો છે અથવા તો પિતૃદોષ પણ કહી શકાય છે. તો શ્રાપિત દોષ અને પિતૃદોષના કારણે એમના જે ફ્યુચર ભાગ્યમાં ઉન્નતિ છે એમાં રૂકાવટ આવવાની સંભાવના દેખાઈ રહી છે. જી શાસ્ત્રીજી, ગણેશ ઉત્સવ અને લોકો દ્વારા લેવામાં આવતા સંકલ્પ વિશે આપણે વાત કરી રહ્યા હતા, તેના વિશે વધુ માહિતી આપશો. એટલે સંકલ્પ કરવો, પોતાની ઈચ્છા બાપાના ચરણોમાં વ્યક્ત કરવી અને ત્યાર પછી હંમેશા એ સંકલ્પ પૂર્ણ કરવા માટે દાતાની બાપાની ભક્તિ કરવી. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, હેલો, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 12/2/1997. જન્મ સમય? અમદાવાદ 5:05 વાગે. જન્મ સ્થળ? અમદાવાદ. જન્મ સમય જણાવશો? હાલો, કેટલા વાગ્યે જન્મ થયો છે? જન્મનો સમય જણાવશો? 5:05 વાગે. જી પ્રશ્ન શું છે આપનો? નોકરી ધંધા માટે. જી નોકરી ધંધા માટેનો પ્રશ્ન શું છે આપનો? નોકરી ધંધા. નોકરી અને ધંધાને લઈને આપનો પ્રશ્ન શું છે? નોકરી મળે છે, નથી મળતી, શું પ્રશ્ન છે? હેલો, હા, તેમને નોકરી ક્યારે મળશે? જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપને દીકરાને અત્યારે નોકરી નથી એવો આપનો પ્રશ્ન છે, બરાબર છે ને મોટા બેન? હા. જી, તો નોકરીના સ્થાનનો માલિક છે ને મંગળ છે ને મંગળ ધન સ્થાનમાં પરાક્રમ સ્થાન સાથે સંબંધ ધરાવે છે અને રાહુ મંગળની બીજા સ્થાનમાં યુતિ છે. તો અંગારક યોગની જો આપ પૂજા કરાવી દેશો તો ચોક્કસ તેમને નોકરી અનુકૂળતા પ્રમાણે પ્રાપ્ત થશે અથવા તો એમની જે ઈચ્છા છે ઈચ્છા જેવી નોકરી પ્રાપ્ત થાય. પરંતુ સંપૂર્ણ એમને સફળતા ન મળે, કેમ કે અંગારક યોગ છે એ અંગારક યોગના કારણે જીવનમાં મુશ્કેલી, સંકષ્ટ, કષ્ટ, વિઘ્ન બાધાયા કરે છે. અને અંગારકના અધિપતિ ભગવાન શ્રી મહાગણેશજી છે. તો જો આપનો દીકરો આવતીકાલથી ભગવાન શ્રી મહાગણેશની પૂજા અર્ચના કરશે તો ચોક્કસ તેમને જે નોકરીના જે પ્રશ્ન છે એ હલ થશે. અને અંગારક દોષની પૂજા કોઈ બ્રાહ્મણ દેવતાને બોલાવીને આપ કરાવશો, જીવનમાં સરળતા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો હેલો, જી જન્મ તારીખે જણાવશો? 12/2013. જન્મ સમય? જન્મ સમય તો 8 વાગે. દિવસના કે રાતના? સવારે. જી જન્મ સમય સવારનો છે કે સાંજનો? ફરી એકવાર જણાવશો? સવાર. જી જન્મ સ્થળ? જન્મ સ્થળ કાલાવડ. જી પ્રશ્ન શું છે આપનો? તેનું આગળનું ભવિષ્ય કેવું રહેશે ને ભણવામાં કેવો રહેશે? જી નામ જણાવશો એમનું? હરવિજયસિંહ. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી, જન્મ તારીખ 12 છે અને કયા મહિનામાં જન્મ થયો છે એમનો? 12/10/2000 છે, બરાબર છે તારીખ આપની? અહીંયા જે તારીખ બતાવી છે એ તારીખ પ્રમાણે આગળ અર્ધકાલસર્પ નામક યોગ બની રહ્યો છે. એનું જો નિરાકરણ કરાવશો અને વિદ્યાસ્થાનનો માલિક શનિ છે એ ઉચ્ચ અવસ્થાની સ્થિતિમાં છે, તો જો શનિની પૂજા કરશે, શનિનું દાન કરશે તો ચોક્કસ તેમને ઉત્તમ પ્રકારની વિદ્યા અને ભવિષ્ય સારું રહેશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, જન્મ તારીખ જણાવશો? જન્મ સમય? જન્મ સ્થળ? જી આપનો જન્મ સમય દિવસનો છે કે રાતનો? જી પ્રશ્ન શું છે આપનો? જી નામ જણાવશો? જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. લુણાવાડા જન્મ છે 27/9/2003 તારીખ, બરાબર છે ને પહેલા? જી, ગુસ્સો બહુ આવે છે એવો પ્રશ્ન છે તો એ ગાડી મગજ. જી જી, ત્રીજું સ્થાન છે પરાક્રમ સ્થાન છે અને મસ્તકમાં એટલે કુંભ લગ્ન છે ને કુંભ લગ્નની અંદર જે મસ્તક પર રાહુ છે, મંગળ છે, એટલે મંગળ અને રાહુ વાળા વ્યક્તિને હંમેશા ક્રોધ, ગુસ્સો આવતો હોય છે. એ સારી પોઝિશનમાં હોય
તો કલ્યાણકારી ગુસ્સો હોય છે એટલે સમાજની રક્ષા માટે હોય છે, અને જ્યારે નેગેટિવ ગુસ્સો ગ્રહ હોય છે ત્યારે ચોક્કસ એ પોતાના ઘરના પરિવારની અંદર ગૃહ ક્લેશ કંકાસ કરતા હોય છે. તો એ ગાડી મંગળની દ્રષ્ટિ સારી નથી અને રાહુ પણ ખોટા પરાક્રમમાં છે, એટલે મંગળના ઘરનો જે રાહુ છે તો એના માટે અંગારક દોષની શાંતિ કરાવવી જરૂરી છે. મનનો કારક ચંદ્ર ગ્રહ છે, ચંદ્ર પણ અષ્ટમ ભાવમાં એટલે ખાડામાં છે, તો ચંદ્રનું સારામાંનું રત્ન ધારણ કરાવશો ચોક્કસથી પરિવર્તન આવશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. છોકરા વિશે પૂછવાનું છે બધું. જી, એમની જન્મ તારીખ જણાવશો. એમની જન્મ તારીખ 9/9/1992. જન્મ સમય. સમય 2 દિવસના 2:30 વર્ષમાં છે. જી. જન્મ સ્થળ. જન્મસ્થળ પોરબંદર. છોકરાનું નામ રામ. જી. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન આ સગાઈ માટેનો છે. છોકરાને સગાઈ નથી થતી. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 9/9/1992 છે અને 14:30 આસપાસ જન્મ થયો છે એવું આપનું કહેવું છે. તો એ પ્રમાણે આપણે એ ગાડી સગાઈની વાત કરીએ કે ભાઈ લગ્ન થયા નથી, તો એ ગાડી પતિ પત્નીના સ્થાનમાં મંગળ છે અને સામાન્ય માંગલિક કુંડલી પણ કહી શકાય. અને મંગળ સાથે કેતુ હોવાથી જે સ્થાનમાં કેતુ હોય તે સ્થાનની અતૃપ્તિ, અસંતોષ હોય અથવા તો દુઃખ ક્લેશ હોય, તો એ ગાડી દીકરાની કુંડલીમાં પતિ પત્નીના સ્થાનની અંદર મંગળ કેતુનું જે યુતિ છે એ અંગારક યોગ કહી શકાય, બંધન યોગ કહી શકાય, જેના કારણે વિવાહમાં બાધા આવે છે. અને જો લગ્ન થયા હોય તો છૂટાછેડાના પ્રશ્ન ઉત્પન્ન થાય. તો એક વખત કુંડલીનો અભ્યાસ ઊંડાણપૂર્વક કરાવી માર્ગદર્શન લઈ અને જે ઉપાય કરશો તો ચોક્કસથી આપણા જીવનમાં સફળતા મળશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 દર્શક મિત્રો, આપણો ટીવીનો અવાજ બંધ કરજો, માટે આપ જે કહો અમે શાંતિથી સાંભળી શકીએ. હેલો. જી, આપણો ટીવીનો અવાજ બંધ કરજો. બંધ કર્યો. જી. જન્મ તારીખ જણાવશો. 26/9/77. જન્મ સમય. બપોરે 2:15. જન્મ સ્થળ. ધોળકા. જી. પ્રશ્ન શું છે આપનો? એવું છે કે લગભગ છેલ્લા 5 વર્ષથી ક્યાંય સફળતા નથી મળતી કામ કરતા. જી. નામ જણાવશો આપનું. પુણ્યતીર્થ. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનો પ્રશ્ન એવો છે કે 26/9/1977 ને વ્યવસાયની અંદર સફળતા નથી મળતી એવો આપણો પ્રશ્ન છે. તો અહીં ગાડી જે 10મું સ્થાન છે આપનું કર્મસ્થાન છે અને 7મું સ્થાન છે વ્યવસાયનું સ્થાન છે. અને વ્યવસાયના સ્થાનમાં રહેલા મંગળની દ્રષ્ટિ 10મા સ્થાનમાં રહેલા રાહુ પર છે, એટલે રાહુ મંગળનું અંગારક યોગના કારણે આપના કામની કદર ન થાય, અને જો કદર થાય તો મળવાપાત્ર જે લાભ છે એ સંપૂર્ણ આપના લાભ પ્રાપ્ત ન થાય. કેમ કે લાભ સ્થાનનો માલિક શુક્ર છે, પોતાનાથી 11મા સ્થાનમાં એટલે લાભ ભુવનમાં છે, એટલે શુક્ર બુધની યુતિ છે, પરંતુ શનિ પણ ત્યાં છે, એટલે મંદ ગતિએ ભાગ્યનો પ્રારંભ થાય. હનુમાનજીની જો આરાધના કરશો તો ચોક્કસથી તમારા જીવનમાં પરિવર્તન આવશે. અને તે પૂર્વે 10મું સ્થાન તમારું કર્મસ્થાન છે, પ્રોગ્રેસ છે, તમારી જે તમારા જીવનની જે ઉન્નતિનું છે એ સ્થાનની અંદર સૂર્ય રાહુનો ગ્રહણ યોગ થયેલો છે. તો કોઈક સારા પંડિતજીનો સંપર્ક કરી અને તેનું નિરાકરણ કરાવશો, જરૂરથી પરમાત્માના આશીર્વાદથી પરિવર્તન આવશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 9 શું છે 9મા સ્થાનમાં? જન્મ તારીખ બીજી વાર જણાવશો. જી. જન્મ તારીખ જણાવશો. 26/9/77. જી. જન્મ સમય. જન્મ સમય બપોરે 2:15. જન્મ સ્થળ. ધોળકા, ગુજરાત. જી. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એમ છે કે ભાઈ કઈ સફળતા નથી મળતી 5 વર્ષથી કોઈ કામ કરતા. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી. મનુચાટ ભર્યું. 9મા સ્થાનમાં આપની કુંડલીમાં શનિ, શુક્ર અને બુધની યુતિ છે, અને શુક્ર છે લાભ સ્થાનનો માલિક થઈને પોતાનાથી 11મા સ્થાનમાં છે સાહેબ. બરાબર છે ને કુંડલી? બરાબર છે ને? જી. એટલે શુક્ર, શનિ, બુધ ત્રણે બુધ મિત્ર ગ્રહ છે, એટલે ભાગ્ય બળવાન છે. ભાગ્યથી કોઈ આપણે તકલીફ નથી, પરંતુ 10મું સ્થાન છે કર્મસ્થાન છે, તમારા જે કર્મનો જે પ્રભાવ હોવો જોઈએ, કર્મ દ્વારા જે મળવાપાત્ર જે લાભ છે, એટલે કર્મના સ્થાનની અંદર જ કન્યા છે, એટલે કન્યા લગ્ન છે, કન્યા રાશિ છે, અને કન્યા રાશિનો માલિક બુધ છે એ પોતાનાથી 12મા સ્થાનમાં, એટલે 10મા સ્થાનનો માલિક 9મા સ્થાનમાં, પોતાનાથી 12મા સ્થાનમાં, અને 10મા સ્થાનની અંદર સૂર્ય અને કેતુ, અને સૂર્ય છે ભાગ્યસ્થાનનો માલિક છે. એટલે ભાગ્યનો માલિક જ્યારે દૂષિત થાય
ત્યારે ક્યાંક ભાગ્ય પણ મંદું ગણાય. કર્મસ્થળનો માલિક પોતાનાથી બારમે જાય એટલે હંમેશા બહારના સંપર્કથી લાભ થાય અથવા તો વ્યયનું વધારે થાય કે ભાઈ આવક કરતાં ખર્ચ વધી જાય અને મળવાપાત્ર જે લાભ છે એ લાભ મળે, પરંતુ જ્યાં સુધી માણસના ભાગ્ય અને કર્મનો પ્રભાવ ન આવે ત્યાં સુધી ધનના લાભ મળતા નથી. કેમ કે ધનસ્થાનનો માલિક પણ શનિ ભાગ્યસ્થાનમાં છે ને ષડાષ્ટક યોગ થાય છે. તો આ ષડાષ્ટક યોગનું જો નિરાકરણ કરાવશો જરૂરથી પરિવર્તન આવશે. તેટલા માટે જ મેં આપને હનુમાનજીની ભક્તિ કરવાનું જણાવેલ છે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. જી શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે. આપણે સંકલ્પ વિશે જે વાત કરી રહ્યા હતા તેના વિશે વધુ માહિતી આપશો. તો આવતીકાલથી મનની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે ભગવાન શ્રી મહાગણેશજીની આરાધના સંકલ્પ પ્રારંભ કરવો. આપણે જે 10 દિવસ પર્યંત ભક્તિ કરી શકે એવો જ સંકલ્પ કરવો. જો અથર્વશીર્ષ ન ફાવતો હોય તો સંકટનાશન સ્તોત્ર કરી શકાય. તે ન ફાવતું હોય તો શ્રી મહાગણેશજી મૂળ મંત્ર છે જે દરેકને ફાવે છે કે ભાઈ ઓમ ગમ ગણપતયે નમઃ. આ ભગવાન શ્રી મહાગણેશજીનો મૂળ મંત્ર છે. એનો સંકલ્પ કરાય કે ભાઈ બાપા મારી જે મનની ઈચ્છા છે ભાઈ ઘરનું ઘર થાય અથવા તો ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય, પરદેશના લાભ થાય અથવા તો સંતાન થાય. જે મનનો સંકલ્પ છે એ સંકલ્પ પ્રમાણે તમારે નક્કી ભાઈ હું રોજની 51 માળા કરીશ અથવા તો 108 માળા કરીશ. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જન્મ તારીખ જણાવશો? 12/8/2000. જન્મ સમય? જન્મ સમય 12 જન્મ સમય દિવસનું છે કે રાતનું? દિવસને. જન્મ સ્થળ? અમદાવાદ. પ્રશ્ન શું છે આપનો? એમનું લગ્ન જીવન કેવું ચાલશે એમ? જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. શું નામ છે? નામ ભાવેશ. 12/8/2000 ભાવેશભાઈની તારીખ બરાબર છે? હા. અચ્છા, લગ્ન થઈ ગયા છે કે બાકી છે? થઈ ગયા છે. લગ્ન થઈ ગયા છે. અહીં ગાડી ભાવેશભાઈના લગ્ન થઈ ગયા છે અને પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને મંગળ છે અને મંગળ નીચેનું છે ને 10મા સ્થાનમાં છે ને મંગળ સાથે સૂર્યની યુતિ છે એટલે મંગળ સૂર્યનો અંગારક યોગ કહેવાય, બંધન યોગ કહી શકાય. અને જે સ્થાનનો માલિક નીચ અવસ્થાનો હોય તે સ્થાનનું સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થતી નથી. તો અહીં ગાડી દાંપત્ય જીવન ભાવેશભાઈનું એકંદરે મધ્યમ કહેવાય છે. જી શાસ્ત્રીજી, આપણે સંકલ્પ વિશે વાત કરી રહ્યા હતા. તેમજ ગણેશ ઉત્સવ દરમિયાન લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે પણ માહિતી આપશો. એટલે સંકલ્પ કરવો કે ભાઈ હું રોજ ઓમ ગંગ ગણપતે નમઃ આ મંત્રની 21 માળા, 31, 51, 108 આપની શક્તિ પ્રમાણે ભગવાનના જપ કરવાનો સંકલ્પ કરવો અને 10 દિવસ પર્યંત ભગવાનના જપ કરવા, ગુણગાન ગાવા. સર્વપ્રથમ બેન એક સરસ પ્રશ્ન કર્યો કે શું વસ્તુનું ધ્યાન રાખવું. તો હંમેશા જ્યારે પ્રાર્થના કરો છો ત્યારે હંમેશા મનની અને તનની પવિત્રતા બહુ જ આવશ્યકતા છે. કે જે વ્યક્તિનું હૃદયનો ભાવ શુદ્ધ છે અથવા જે લોકોનું મન શુદ્ધ છે તો પરમાત્મા તેમની પ્રાર્થના પરમાત્મા સુધી એમની પ્રાર્થના જલ્દી પહોંચતી હોય છે. એટલે તન્મે મનઃ, મન એટલે કલ્યાણ, શિવ એટલે કલ્યાણ, મન એટલે ચંદ્ર. ચંદ્રન મન એટલે શુદ્ધ ભાવ દ્વારા જે ભગવાનની પવિત્રતાથી ભક્તિ કરે છે પરમાત્મા તેની પ્રાર્થના શીઘ્ર સાંભળતા હોય છે. એટલે હંમેશા 10 દિવસ પર્યંત શક્ય હોય તો બ્રહ્મચર્યનું પાલન કરી અને જો અનુષ્ઠાન કરશો તો ચોક્કસથી પવિત્રતા એટલે સ્નાનાદિ કરી અને શુદ્ધ રેશમી રક્ત કલરના એટલે લાલ કલરનું જો પીતાંબર ધારણ કરી અને ભગવાનની આરાધના કરશો અથવા તો બહેનો હોય તો લાલ કલરની સાડી પહેરી અને જો ભગવાન શ્રી મહાગણેશના જપ કરશે તો ચોક્કસથી શીઘ્ર સફળતાની પ્રાપ્તિ થશે. હવે સામાન્ય નિયમની વાત કરીએ તો પવિત્રતા આવી ગઈ, તનની પવિત્રતા અને મનની પવિત્રતા. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 હેલો. હેલો. જી આપનો ટીવીનો અવાજ બંધ કરજો માટે આપ જે કહો શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખે જણાવશો? હેલો હેલો. જી શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે. આપણે સંકલ્પ તે પછી ગણેશ ઉત્સવ દરમિયાન લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે વાત કરી રહ્યા હતા. તેના વિશે વધુ માહિતી આપશો. એટલે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ, મારું મન કલ્યાણકારી માર્ગે પ્રેરિત થાય અને કલ્યાણકારી માર્ગે જવા માટે સર્વપ્રથમ તો તનની શુદ્ધિ અને મનની શુદ્ધિ આ જોઈએ. ત્યાર પછી
શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે આપ જે કહો અમારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે અને આપને યોગ્ય માર્ગદર્શન આપી શકે. જી, આપનો ટીવીનો અવાજ બંધ કરજો. હેલો જી, આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે આપ જે કહો અમે શાંતિથી સાંભળી શકીએ. હેલો, જન્મ તારીખે જણાવશો? હેલો હેલો જી હેલો જી જી શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હા, મારી જન્મ તારીખ 7/63. જન્મ સમય? રાતનો છે 10:30 પછીનો રાતનો. જન્મ સ્થળ? હવે હલો, મારે પૂછવાનું એમ હતું, આપનું જન્મ સ્થળ જણાવશો. પહેલા આપનું જન્મ સ્થળ જણાવશો. 7/63. આપનું જન્મ સ્થળ, ક્યાં જન્મ થયો છે તે સ્થળ જણાવશો. અમદાવાદ. જી, હવે આપનો પ્રશ્ન જણાવશો. હવે મારો પ્રશ્ન એ હતો, હવે મારું આગળનું ભવિષ્ય કેવું રહેશે એમ. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપની જન્મ તારીખ છે 7/10/1963. તારીખ બરાબર છે? હા. અચ્છા, આપનું નામ જણાવજો. નરોત્તમ પરમાર. જી નરોત્તમભાઈ, આપ શું કરી રહ્યા છો અત્યારે વર્તમાનમાં? હું વર્તમાનમાં અત્યારે ટેક્સટાઇલ પાર્લરનું થોડું ઘણું કામ કરું છું. જી, હવે છે ને, આપને ભાગ્યસ્થાનનો માલિક શનિ છે અને શનિ હંમેશા લાંબુ આયુષ્ય અને લાંબુ જીવન આપે. એટલે આપની જિંદગીમાં એક તો એક સરસ આ ભગવાનની કૃપા છે કે ભાઈ લાંબુ આયુષ્ય છે, પરંતુ આપણું જે લગ્ન છે ને, મિથુન લગ્ન છે ને, મિથુન લગ્નમાં રાહુ છે, એ રાહુ છે ને નાના મોટા સ્વાસ્થ્યના પ્રશ્ન આપતા હોય છે. તો સ્વાસ્થ્ય બાબતે જો આપ કાળજી રાખશો, ચોક્કસથી આપણું આગળનું જે ભવિષ્ય છે સારું રહેશે. જી, શાસ્ત્રીજી ગણેશ ઉત્સવ દરમિયાન લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે માહિતી આપશે. એટલે સર્વપ્રથમ તો તનની શુદ્ધિ અને મનની શુદ્ધિ, અને ત્યાર પછી આસન શુદ્ધિ અને ભૂમિ શુદ્ધિ. એટલે આસન શુદ્ધિ અને ભૂમિ શુદ્ધિ એટલે એવું કહેવાય છે કે ભાઈ હંમેશા ઉર્જા પૃથ્વીમાંથી આવતી હોય છે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી, આપનો ટીવીનો અવાજ બંધ રાખજો, માટે આપ જે કહો શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. જી, જન્મ તારીખે જણાવશો. 24/5/2022. જન્મ સમય? જન્મ સ્થળ? અમદાવાદ. જન્મ સમય દિવસનું છે કે રાતનું? રાતનો. જી, પ્રશ્ન શું છે આપનો? એ જિલ્લો બહુ છે, દિવ્યરાજનું નામ. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 26/2/2022 બરાબર છે ને તારીખ? હા, તો બાળક છે તો બાળકને હંમેશા જીદ કરે, કેમ કે બાલ હઠ, રાજ હઠ, સ્ત્રી હઠ. આપણા શાસ્ત્રમાં ઘણી બધી હઠ કહેલી છે. એમાં હઠમાંથી પહેલી જો હઠ હોય તો બાલ હઠ છે, બીજા નંબરની જો હઠ હોય તો સ્ત્રી હઠ છે, અને ત્રીજા નંબરની જો હઠ હોય તો રાજ હઠ છે. આ ત્રણ પ્રકારની હઠ કહેલી છે. એટલે બાળક છે 2022માં એમનો જન્મ છે, એટલે નાનું બચ્ચું છે, એટલે ચોક્કસથી હઠ કરશે, જીદ કરશે. તો સામાન્ય તેની જીદ અને હઠ પૂરી કરવાનો પ્રયત્ન કરો. હંમેશા બાળક પર ગુસ્સો ન કરવો જોઈએ. બીજા નંબરની અંદર જો જન્માક્ષર જોઈએ તો જન્માક્ષરની અંદર આગળ શનિ મંગળનો અંગારક યોગ બની રહ્યો છે અને સંપૂર્ણ કાળસર્પ યોગ છે. એટલે કાળસર્પ યોગના કારણે પણ જિદ્દી, હઠાગ્રહી, ક્રોધી આવા લક્ષણ બાળકના દેખાતા હોય છે. તો અમારો સંપર્ક કરી શકો છો, અથવા તો કોઈ સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી અને કુંડલીના માર્ગદર્શન પ્રમાણે જે અશુભ યોગ છે તેનું નિરાકરણ કરાવશો, ચોક્કસથી જીવનમાં પરિવર્તન આવશે. જી, શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, સોમથી શુક્ર આ જ સમયે નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપના કુંડલી પરથી આપના ભવિષ્યની માહિતી મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્યલાભમાં હાલ આટલું જ. નમસ્કાર.